રક્તદાન અને વિદ્યાદાન આ બંને મહાદાન છે. ત્યારે ધાનેરા વિસ્તારના હિતેશભાઈ ગોહિલ અને હિતેશભાઈ ડાભી દ્વારા એક લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. પરંતુ આ લાઇબ્રેરીનું ઓપનિંગ થાય તે પહેલા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યુવાનોએ રક્તદાન કરી લાઇબ્રેરીને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકી છે. કહેવાય છે કે વિદ્યાદાન અને રક્તદાન બંને સર્વોત્તમ દાન છે. આ વાતને સાર્થક કરી બતાવી છે ધાનેરાના બે યુવા અગ્રણીઓ હિતેશભાઈ ડાભી અને હિતેશભાઈ ગોહિલે. ધાનેરાના હાર્દ સમાન સનરાઇઝ કોમ્પ્લેક્સ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે એક વિશાળ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સ્થાનિક યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્ત એકત્રિત કર્યું હતું. પરંતુ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ શ્રેષ્ઠ લાઇબ્રેરી. આજના ડિજિટલ યુગમાં જ્યારે પુસ્તકોથી યુવા પેઢી દૂર જઈ રહી છે, ત્યારે હિતેશભાઈ ડાભી અને હિતેશભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ પ્રશંસનીય છે. આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ વિવિધ સરકારી ભરતીઓની તૈયારી કરી શકશે. લાઇબ્રેરીના ઓપનિંગમાં યુવાન અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. આજે શરૂ થયેલી આ લાઇબ્રેરી આવનારા સમયમાં અનેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો પાયો બને તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. બંને યુવાનોની કામગીરીની આજે ધાનેરામાં ભારે પ્રશંસા થઈ રહી છે.